ફેબ્રુઆરીની પહેલી તારીખ આખા દેશ માટે છે મહત્વની. દેશના અલગ અલગ સેક્ટર આખું વર્ષ આ તારીખની રાહ જોતા હોય છે, કારણ કે આ તારીખે રજૂ થતું હોય છે દેશનું બજેટ, જે દરેક સેક્ટરના ભવિષ્ય પર મોટી અસર કરે છે. શું તમે જાણો છો કે દર વર્ષે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થતું દેશનું બજેટ આખરે કેવી રીતે તૈયાર થાય છે અને કોણ કરે છે? આ વખતે પહેલી ફેબ્રુઆરીએ રવિવાર છે, છતાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને શક્યતાઓ છે કે આ વખતે રવિવારે બજેટ રજૂ કરાશે. બજેટ બનાવવાની જવાબદારી નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગની છે, પણ આ કોઈ એકલાનું કામ નથી. નીતિ આયોગ અને દરેક મંત્રાલય પાસેથી ડેટા મંગાવવામાં આવે છે. આ પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ જાય છે. નાણાં મંત્રી ઉદ્યોગપતિઓ, ખેડૂતો અને અર્થશાસ્ત્રીઓ સાથે સલાહ સૂચન કરે છે કે જેથી નક્કી કરી શકાય કે કોને કેટલા પૈસા આપવા. ત્યારબાદ આવે છે સૌથી રસપ્રદ ભાગ, હલવા સેરેમની. બજેટ છપાતા પહેલા હલવો વહેંચાય છે અને પછી અધિકારીઓને કરવામાં આવે છે નજરકેદ, જેથી કોઈ વિગત લીક ન થાય. બંધારણની કલમ 112 મુજબ નાણાં મંત્રી સંસદમાં બજેટ રજૂ કરે છે. સંસદની મંજૂરી વિના સરકાર એક પણ રૂપિયો વાપરી નથી શકતી. તો શું તમે તૈયાર છો 2026ના બજેટ માટે? તમને શું લાગે છે, આ વખતે સામાન્ય માણસને બજેટમાં શું મળશે? ફાયદો થશે કે નુકસાન? આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.